ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 2 એપ્રિલ ને બુધવાર. ચણાની બજારની વાત કરીએ તો ચણાની બજારમાં મજબૂતાઈ છે. મિત્રો, તમને કહી દો, આ ચેનલ ઉપર ટ્રાફિક વિડીયોનું થતાં આપણે ચણા અને ધાણાના દરરોજ વિડીયો, ફાર્મર ઇન્ફો કે એગ્રી ઇન્ફો 11 ઉપર આપશું. સાંજે દરેક એડના ભાવ અને સવારમાં અહેવાલો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તે ચેનલને ચણાની બજારમાં મજબૂતાઈનો માહોલ હતો. સરકારે ચણા ઉપર કાલથી લાગુ પડે એ રીતે ડ્યુટી લાગુ કરી દીધી છે, આયાત ડ્યુટી, જેને કારણે લોકલ બજારમાં સુધારો આવ્યો છે. બીજી તરફ ચણામાં હવે સરકાર ખરીદી કેવી રહેશે તેના પર બજારનો મોટો આધાર રહેલો છે. અત્યારે મગફળીના બધા ગોડાઉનમાં મગફળી પડી હોય એટલે ખરીદી ચાલુ નથી થઈ. વેપારીઓ સસ્તા ભાવે મગફળી લેવા માંગતા હતા, પણ સરકાર સસ્તા ભાવે આપવા તૈયાર નથી. ખરીદી થતી નથી, ઓપ્શન થતું નથી. આ જેનું કારણ છે. હવે શેણામાં આગામી દિવસોમાં શેણામાં વધુ તેજી આવે તેવી સંભાવના દેખાઈ રહી છે. અને ગલ્ફના ટેન્ડરો આવ્યા હતા, કાબુલ એટલે સફેદ ચણામાં એવું બતાવાઈ રહ્યું હતું. દેશી ચણામાં નહોતું બતાવવાનું, પણ હવે તે છુપાઈ ગયું છે. યાર્ડ ખુલ્યા અને આવકો વધી એટલે રાજકોટમાં દેશી ચણાની 1 લાખ કટ્ટાની આવક હતી અને 25,000 કટ્ટાના વેપાર હતા. ભાવ ગુજરાતમાં મિક્સ 3 નંબરમાં 1010 થી 1045, સુપર 3માં 1045 થી 1080, કાંટાવાળામાં 1100 થી 1250, કાબુલી ચણામાં 20,000 કટ્ટાની આવક હતી અને ભાવ બીટકીમાં 1000 થી 1075, V2માં 1200 થી 1300, કાબુલીમાં 1400 હતા. રાજકોટમાં નવા ચણાના ભાવ નેટ ગોડાઉન ડિલિવરીનો ભાવ 53,075 થી 54,000 હતા. નવી દિલ્હીમાં નવા ચણાના રાજસ્થાન લાઇન ચણાના ભાવ ₹5675 અને MP લાઇનનો ભાવ 55,075 હતો. તાંજાનિયાના આયાતી નવા ચણાનો ભાવ 5550 હતો. ઓસ્ટ્રેલિયાનો ભાવ 5600 હતો. સુદાન કાબુલીનો ભાવ 6000 હતો. હાજર બજારમાં ચણાના ભાવ અકોલા દેશીમાં 5950 થી 5959 હતા. લાતુર મિલ ક્વોલિટીના 5800 થી 5850 હતા. રાયપુર મહારાષ્ટ્ર લાઇનના ભાવ 6025 થી 6050 હતા. ઇન્દોર કાંટાવાળાના નવાના 5950 ભાવ હતા. ઇન્દોર કાબુલી ચણાનો ભાવ 4244 કાઉન્ટમાં 11,900 હતો અને 5860 કાઉન્ટનો ભાવ 8600 કોટ થતો હતો. ભાવમાં ₹50 થી 100નો ક્વિન્ટલે સુધારો હતો. હવે મિત્રો, ચણામાં જેને રજિસ્ટ્રેશન કરાવ્યું અને એને મેસેજ આવ્યા છે કે તમે નથી વાવ્યું, એને શું કરવું? જીપીએસમાં ન બતાવતું હોય, સેટેલાઇટમાં એવા મેસેજ આવ્યા હોય, એનું જરીક જોઈ લઈએ. ઉપરોક્ત વિષયના સંદર્ભપત્ર અન્ય જણાવવાનું કે રાજ્યના તમામ જિલ્લાઓમાં ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી કરવા 18/2/2025 થી 9/3/2025 સુધી ખેડૂતોની ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે વીંચી મારફતે વિનામૂલ્યે ઓનલાઈન નોંધણી નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર કરવામાં આવેલ, જેની ખેડૂતવાર યાદી ઈ-સમૃદ્ધિ પોર્ટલમાંથી મેળવી તે અંગેની ખેડૂતના સર્વે નંબરમાં સેટેલાઇટ ઇમેજ અને DCS સાથે સરખામણી કરતા જે ખેડૂતની ઈ-સમૃદ્ધિ પોર્ટલ મારફત નોંધણી કરાવેલ સર્વે નંબરમાં પાક જોવા મળેલ નથી, તેવા ખેડૂતોએ નીચે મુજબના મેસેજ આ પોર્ટલ મારફત કરવામાં આવેલ છે. ચણા અને રાયડાના પાકની ટેકાના ભાવે ખરીદી કરવા માટે આપે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર પાક અને સર્વે નંબર સાથે નોંધણી કરાવેલ છે. તે સર્વે નંબરની સેટેલાઇટ ઇમેજ સાથે સરખામણી કરતા આપના સર્વે નંબરમાં જે તે પાક જોવા મળેલ નથી. આ બાબતે આપને કોઈ વાંધો હોય તો વાંધા અરજી આધાર પુરાવા સાથે દિન 3માં આપના વિસ્તારના ગ્રામ સેવકશ્રીને રજૂ કરશો. ઉપરોક્ત બાબતે જે ખેડૂતોને રજૂઆત ગ્રામસેવકને મળે તે કિસ્સામાં તે ગામના ગ્રામસેવક અને સરપંચ મળી સ્થળ તપાસ કરી પાકનો ઊભો નથી તેવા કિસ્સામાં ખેતરમાં પાકના અવશેષોના આધારે નોંધણી સમયે વાવેતર માટે રજૂ કરેલ પુરાવા તથા અન્ય પુરાવા છેડા પાડોશી ખેડૂતો સાથે તલાટી અને ચેરપર્સનની વાવેતર કરેલી હોવાના રોજકામના આધારે જો વાવેતર હોવાનું જણાય તો તેની યાદીમાં વિસ્તરણ અધિકારી તથા મદદનીશ ખેતી નિયામક મારફત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીને આપવાની રહેશે. તે મુજબ સમગ્ર યાદી સંકલિત કરી જિલ્લા ખેતીવાડી અધિકારીને શ્રીને રાખવી તેમજ અત્રેની CLA નક્કી કર્યા બાદ અનબ્લોક કરવા સંબંધિત CLA અને અત્રેની જાણ હેઠળ સીધી મોકલી આપવાની રહેશે. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી.